કૃષ્ણ, જય પીઠળમાં. જો આપણે નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા હા. આજે આપણે અહીં ઘરે સ્વેટર હતો ને પહેલાં ઘરથી નહીં પહેરી લીધું હે. સાડી ઉપર આપણે બધું ટૂંકું થાય આપણે કુર્તી ઉપર આપણે પહેરી લીધું છે સ્વેટર. મમ્મી કહેતા પહેરવું જ પહેલે ને લાવો એ પહેલો. ઠંડી થોડી લાગતી નાય ને એટલે પહેરી લીધું એવું હે. પપ્પાની હે ને ભેહું લીધી હતી. કમલેશ ને પપ્પા બે ભેહ ભરવા ગયા હે. કિશન ભેહું ચારવા ગયો હે. બે ભેહું લીધી છે એ ભરવા ગયા હે. તમને આવે એટલે બતાવું કેવી છે ભેહું એવું હે. હાલો તો આગળ મળ્યા. ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, જય માં પીઠળ. સ્વાગત છે આપણા નવા વ્લોગમાં. તો સવારમાં જો આપણે વાડીમાં ચક્કર મારવા આવી ગયા હે અને જીરું જોઈ હે. જીરું ઉગવા માંડ્યું નામી. હાલો તમને બતાવું, મેં કીધું તમને બતાવું. તો જો આ રહ્યું ઉગવા માંડ્યું હે. હવે આજ આમાં પાણી ચાલુ કરી દેવું હે. હજી આમ બહુ જો આખા ક્યારે આમ ના દેખાય. આમ નરખીને જોઉં તો દેખાય. હજી જો આ રહ્યું આમાં હજી આખા ક્યારે આમ ના દેખાય. ટૂંકમાં હજી હાવ ઝીણું ઉગે છે એટલે નરખીને જોઈને તો દેખાય એવું છે. હવે આજે આમાં આજ પાણી ચાલુ કરી દેવું. આજ કદાચ આમાં નહીં આવે, કાં રાતે આવે કાં પછી કાલ આવે. આજે ઓલો મકાનવાળો ભાગ અને વાં ઓલું 2-2.5 વીઘાનું છે એ પાઈ લેવું, પછી આમાં આવવા દેવું છે. એટલે કાલની તારીખમાં લગભગ ગાય પી જાય. હવે એક પાણી કાઢી અને આગળ મૂકી દેવું આને. એટલે પછી બધું કાયદેસર ઉગી જાય ઠીકેણી. પછી પાછી પ્રોસેસ ચાલુ કરવી, દવા બવાને જે જોઈ આગળ ખાલી એક પાણી કાઢી અને મૂકી દેવું છે. અને રાજમામાં હું તમને કાલ કહેતો હતો ને કે હીર હે હીર. હું જોઈ રહ્યા રાજમાં અહીં જ છે. મેં જઈ અને જોઉં દેખાય હીર તો તમને પણ દેખાડું. હાલો આપણે જો કયું ના રાજમાં ફાફા મારી હે હીરની. કેટલાય છોટા ફફો નાખ્યા, હજી અટાણે ક્યાંય દેખાતી નથી આમાં ગદની. અટાણે આમાં ક્યાંય હતાઈ ગઈ હોય કે બહુ હોય નહીં કે રામ જાણે. કાલ એક ઠેકાણે દેખાણી હતી, આજ તો કયું નો ફાફા મારો આમાં ક્યાંય દેખાતી નથી. જોઈ લ્યો બાકી રાજમાં કેમ નીકળી ગયા. જો આમાં ક્યાંય દેખાતી નથી. કયું નું જોઉં હું ક્યાંય એવી બધી નજરમાં આવી નથી. હવે જોવાય ખડની ઈર હોય કે આમાં રોગચાળા માટે આની ઈર હોય કે શું હોય. હવે આગળ ક્યાંય દેખાતી નથી. બગલા બેઠા હે. બગલા શું ગોઠતા હોય એ રામ જાણે. પણ બગલા જો આમાં બેઠા છે. બગલા બેઠા એટલે કંઈક તો હોય જ, નકર રોગા ના બેસે એ. એટલે આમાં કયું નો ગોતું હું મેં બતાવું તમને. આમાં મને જ ક્યાંય જોવા ના જઈ જોવાય. હવે આગળ બહુ એવું ક્યાંય પાંદડા ખાધેલ નથી. ક્યાંક હોય એકાદું છોટામાં જરા તરા ઓલું છે. પણ હવે એ નોર્મલ હશે તો એ નોર્મલ હશે. ક્યાંક કદાચ ખડની ઈરઈ હોય, હેઠામાં ખડ ને હોય એની ઈરઈ હોય, એવું કંઈ ના હોય કે આની જ હોય. પણ ટૂંકમાં આગળ કંઈ દેખાતું નથી. જોવાય આગળ દેખાશે તો રાઉન્ડ માર્યું. રાઉન્ડ તો મેળ આવે તો લીલી પોપટી ને ધોરી પોપટી છે. મેળ આવે તો મારવો જ છે રાઉન્ડ. આ તો ભેગી ઈર મેં કીધું ચેક કરી લઉં ને, ઈર હોય તો ઈનો મરાઈ જાય રાઉન્ડ. હવે અટાણે ક્યાંય દેખાતી નથી. જોવાય આગળ શું થાય. હાલો અને આજ માણસો આવવાના છે. આપણા જ બોલેરામાં આવે એ જ માણસો આવવાના છે. એટલે આમાં જીરામાં ઓયલું વીણવાની છે, વીણી લઈ અને પછી આપણે ઢગલો ચોખ્ખો તો કરવાનો છે જ. પછી ઢગલો ચોખ્ખો કરવા માંડીએ એટલે વેલેરું એ કામે પતે. આમાં ક્યાંય પુગાતું નથી. ઘર મેળી તમારે ક્યાંય પુગાણ જ નથી. માનો ઓલું કરી લઈ તો ઓલું કરી લઈ તો ઓલું. ઘર મેળી ક્યાંય પુગાણ જ નથી. એટલે આજે આવે છે 2-3 દી લગભગ આવીએ તો આપણું કામ કમ્પ્લીટ થઈ જાય બધું. એટલે એવું છે. અને આ પટ્ટો હજી જો એમને પડ્યો છે. આ પટ્ટામાં મેળ આવે ને તો બળદથી સવડીઓ હાકી અને ગુંદરી વાવી દેવી, જેવી થાય એવી. એટલે એવો બધો પ્લાન છે.
હાલો તો તમે આગળ બ્લોગમાં બન્યા રહેજો. નવા હો તો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલજો. સબસ્ક્રાઈબ કરતા જજો. જો આ ભેંસો લીધી હે મહેસાણી કહેવાય ને હે ઓય મહેસાણી કહેવાય ને જો મહેસાણી બની કહેવાય બની કે મહેસાણી જે કહેવાતી આપણે બહુ ખબર ના પડે. બે ભરી વાહે આ ભરી વાહે મારા હસબન્ડ ને ખબર ઘરે આવીને આવું કંઈક કામ કરવું પડે તમે જોઈ શકો. શું કરો કોઈ કરી ના દીધું તમારે કરવું પડે એમ ભેમ ભરવા જાય ને ડ્રાઈવર પછી આમ જમાય એમ જાય ગાડી સાફ કરે છે. આની મેં રોટલી ખાઈ લીધી હશે ઓલી નથી ખાધી. જો બે સેમ ટુ સેમ જ લાગે છે મને તો પણ એવું છે. હાલે જો કોણ પપ્પા તે હેને ખંભાળીએ જાય છે ખાડે ત્યાં જેવું હોય પપ્પા ભેહું ભરીને આવ્યા ને પછી મમ્મી કહી કે જાની બેન થોડુંક લેવાનું હોય ને લઈ આવું મારે જવું નહીં હાલો તો હું જાઉં એવું હતું હાલો તો ફરી જાતી આવું પપ્પા કહી મોડું થઈ ગયું આપણે થોડુંક જ લેવાનું છે બહુ કંઈ વાર નહીં લાગે અડધી પોણી કલાકમાં પાછા આવતા રહે. હાલો આપણે જાતા આવીશું ફરી અને તમને શું શું લઈ આવે ને બધું બતાવીશું. હાલો જો કમ્પ્લેટ અહીં જીરામાં પાણી ચાલુ કરી દીધું પાછું અને આ બેક્ટેરિયા મૂકવાના હે એ મૂકી દીધું. બેક્ટેરિયામાં જો આ છે એકતા જો એક આ છે અને એક આ છે આ બે છે પાવાના આ રહ્યા જો ટૂંકમાં પાવડર જેવું છે બીજું કંઈ નથી. અને આ આવી રીતના પાણી છે આવી રીતના બાસાલી કેમ પાતા હતા એવી રીતના જ પાણી છે. અને હું થોડુંક યુરિયા વહીતું હતું તે ટ્રાય કરવા એ અહીં જો ઓલે ખોડલ છે ને હાથી કે વાંથી આની કોઈ ત્યાં સુધી સાઈટું છે. હવે કંઈ ફેર પડે કે ના પડે કોઈ દી સાઈટું નથી. પહેલી ટ્રાય કરી છે યુરિયાની થોડુંક વહીતું હતું. હવે જો આમાં ના આમાં દેખાતું હે જો લાઈનું દેખાય ક્યાંક ક્યાંક આમાં નામી ઉગવા માંડ્યું તે મેં કીધું હે ને જેટલામાં થાય એટલામાં સાટી જાઉં શું થાય જો કંઈ ફેર પડે કે તો આપણે આગળ અનુભવ કર્યું. એ મેં યુરિયા સાઈટું ને આ દવાઈ ભેગી મુકાતી જાય છે. આ બે કંઈક આવા પડીકા છે અને યુરિયા હતું એ પૂરું થઈ ગયું છે. હાલો તો હવે અહીંયા કમ્પ્લીટ બધું કરાવી દીધું. હવે ઉપર વરીએ તો અહીંયા ઉપર કરવું જોઈએ એવું છે. અને મારે થોડુંક કામ છે તે હવે બહાર જવાનું છે બપોરે ઢુકડો આવી જાય એવું છે. હાલો આપણે બહાર ગયા હતા અહીંયાથી આવતા રહ્યા હાઈ. અને હવે મમ્મી ને બાપુએ વરગાડી દીધા ખરે ચોખ્ખું કરવા વરગાડી દીધા હે. પાથરીને કમ્પ્લીટ કરી નાખ્યું. અને બાપુ અહીંયા કરે છે આમ નામ આમ આપણે ના ખબર પડે એમાં. અને મમ્મી આગળ આવ્યા હે અને જય શ્રી કૃષ્ણ જય પીઠળમાં કેમ છો મજામાં જ રાખે મારા ભગવાન. આપણે એમ કે મુહૂર્ત કરાવી દઈએ રાષ્ટ્ર કરાવી દઈએ કે આમ વાવલો ને આમ કરો પછી ઘેર વહી જવાનું હાઈ. મજૂરી બાઈ આવી વાં દેડવા વીણાઈ જાય એટલે અહીંયા આવી એટલે આપણે જો તરફારીઓ સજાવી દીધી તરફારીઓ પાથી દીધો ને એ બાયુનો જરાક રહ્યું છે ઓયલું વીણવાની. અહીં આગળ આવીએ ચોખ્ખું કરવા એટલે પહેલે કાંધાની ઢગલી ચોખ્ખી કરી નાખવી છે એમાં જ છે વધારે દાણા એટલે એ વેલેરું પતાવી દેવું છે. તરફારીઓ બહુ સારી પાથરી દીધો. હવે મમ્મી મુહૂર્ત કરે છે વાવલવાનું એ કે વાવલી ને પછી વાવલી જો આવી રીતના વાવલી અને ચોખ્ખી કરતી જ આવી કે એવું હાલે છે. આપણે જ નથી કર્યું ચોખ્ખી આપણે તો રોગું આ પથરાવાના આવ્યા છે આગળ એ જેવું ઉડે એવું. બેરલ બેરલથી મેળ આવે વાવલ અટાણે ભલે વાવલે કાલ હવે બેરલ લેવરાવી દે. ફાટા કાઢવા છે ફાટા કાઢી અને તરફારી ઉડે ને ત્યાં રાખી દઉં ને તો ફાટા ઉડે નહીં તરફારીઓ. હાલો જો બેમાં કમ્પ્લેટ ઓઈલું વીણાઈ ગયું છે અને ઉમાં તો વાહન લગું પાણી ચાલુ કરી દીધું. હવે 4-5 કેરા રહ્યા એ તો પી ગયું. અને આમાં કેટલી નીકળી ખબર બોરામાં એક જો વાં ભર્યો છે આખો બોરો અને એક પૂણોક બોરો આ થયો અને અડધાથી માથે એ બોરો ઘરે પડ્યો
આટલી બધી હજી લે ઓયલુમાં માંડવી છે બોલો. એટલી વાર વીણી તો હજી ઓયલુમાંથી એટલી માંડવી થઈ. એટલે હવે માંડવી તૂટી જ પડી હતી. હાથાણી એક થઈ બરાબર. જા રહ્યા જીરું આમાં હજી બેહીને જોઈને તો ક્યાંક ક્યાંક દેખાય છે. હજી આમાં જો ઓલું પી ગયો. આજે આમાં પાણી આવી જાય ને એટલે પી જાય. હાલો તો હું આ બોરો ઉપાડીને નાખી આવું એટલે આ એક કામ નીકળી જાય. હાલો જ આપણે ખંભાળિયાથી હું લેવાય કે દેખાડવાનો ટાઈમ મળ્યો નહીં. મોડી આવી હતી, પછી જમીન ફૂલ નીંદર આવતી હતી ને હોઈ ગઈ હતી. અને હવે આપણે જવાનો ટાઈમ થઈ ગયો છે. હાડી બાડી પહેરીને તૈયાર થઈ ગયા. અને જો મારી મમ્મી છે ને હું આવું ને એટલે એટલા બધા હરખાય એને હોય કે સરપ્રાઈઝ આપી હતી ને આવવાની કીધું નહોતું કે હું આવું એમ. સીધી આવી ગઈ આટલા બધા હરખાણ હતા ને હવે જો હું જાઉં ને એટલે ઇમોશનલ થઈ ગયા. કંઈ બોલતાય નથી, રોવા જેવા થઈ ગયા. એ કે આ બેન આજનું રોકાઈ ગયો હોત તો એ કે અને પાસે કે હજી તો અહીંથી ગઈ નથી ને એમ કે બેન તું પાછી કેદી આવે જેવો ખીખર કરવા વહેલી આવી નહીં કે રડવા જેવા થઈ ગયા. હમણાં હું પાછી આવી એવું છે. જો આપણે થોડું રોજ આવતું હોય પછી આપણે કસણ થઈ જાય કે નહીં રોવું એમ થવાયતા નહીં. પણ અહીંયા આપણે મમ્મી સામે ના રોય. આપણે રોય તો વધારે મમ્મી રોય. પછી આપણે ઘરે હોય તો ક્યારેક યાદ આવે તો આપણે રોઈ લેતા હોય. હાલતું હોય એવું, કોઈને કંઈ કહેવાનું હોય નહીં. એવું હોય મમ્મી હું હમણાં આવી તમે ચિંતા ના કરો. જો મમ્મી અહીં રોઈ છે. હાલો જો કાંધું ચોખ્ખું કરવાનું હાલતું હતું. હવે માણસો વયા ગયા છે અને જો આ આટલું અડધું કર્યું ને અડધું નહીં પણ થોડુંક કર્યું. હજી અડધાથી જાજુ બાકી હશે. જ્યાં નીચે પડ્યું બોરા ભરાણા 1 2 3 4 5 ને છઠ્ઠો અધૂરો એટલા બોરા ભરાણા છે. અને કાંધું ઉપાડ્યું હતું વજનવાળું નામી છે. હવે માંડવી જ વજનવાળી હતી એટલે કાંધું નામી વજનવાળું છે. એવું કંઈ બહુ નથી આવ ખોરું એવું છે. 5 બોરા ભરાણા ને હજી કાલ બપો સુધી કરીએ ને ત્યાં સા હજી લગભગ 10 બોરા ભરાવા જોઈએ એવું લાગે છે. હજી કદાચ 10 બોરા ભરાશે. જે ઓલો અધૂરો રહી ગયો નકર 6 પૂરા થઈ જાત એવું હાલે છે. અને હાલો આપણે ઘરે આવી ગયા હોય ને આપણે મિશ્રણ સંભાળી લીધું છે. જો આપણે ઓરા બનાવી છે. એક ઓરો પાકી ગયો છે. આ દેશી ચૂલા પર નથી બનાવતા, ગેસ ઉપર બનાવવું એવું છે. અને આજનો લોગ અહીં પૂરો કરી દઉં. જો તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો, નીચે મસ્ત મજાની કોમેન્ટ કરજો. અને જો ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલજો. મળીએ કાલે નવા વ્લોગ સાથે. બાય બાય, આવજો.